જય શ્રી મિત્રો, તારીખ 6/4/2024 રોજ હરિદ્વાર મુકામે મારી બીજી કથા હતી, જે શનિવારના દિવસે પ્રારંભ થયેલ. તેમજ મંગલાચરણ વખતે જ્યારે આપણે હનુમાનજીના આહવાનના મંત્રો બોલતા હોઈએ એ સમયે હનુમાનજી મહારાજ ત્યાં પધારેલ. તેમજ જે પ્રતિષ્ઠિત મૂર્તિ હતી હનુમાનજીની, એમના ચરણ નીચે જે ચરણામૃત રાખેલ, તે ચરણામૃત પણ એમણે ગ્રહણ કરેલ. આહવાનના મંત્રો આ હનુમંત બિરાજીએ દ્વારા જે આપણે હનુમાનજી મહારાજને આવાહન આપતા હોઈએ એ સમયે તેઓ આવેલ. તેમજ 15 મિનિટ જેટલી વાર શાંતિથી બેસી અને એમણે જે કથા શ્રવણ કરેલ, એક મારા જીવનનો અમૂલ્ય લહાવો છે. તો જેને જે નજરથી જોવું હોય તે જોવે, પણ મારી દ્રષ્ટિમાં તો મને એવું લાગ્યું કે ખરેખર મારું જીવન ધન્ય બની ગયું અને ખરેખર સાક્ષાત્કાર હનુમાનજીનો થયેલ. કારણ કે એક સૂફી સંતે લખ્યું છે, હોય વિષય શ્રદ્ધાનો તો પુરાવાની કોઈ જરૂર નથી, આમાંય કુરાનની અંદર કે પૈગંબરની સહી નથી. તો આવો એ પ્રસંગને આપણે જોઈએ. ઘણા બધા વિડીયોની અંદર શૂટ થયેલ, ઘણા બધા મોબાઈલોમાં એને કંડારવામાં આવેલ, પરંતુ મને એક જ વિડીયો મળેલ છે, જે હું આજે યુટ્યુબના માધ્યમથી લઈ અને તમારી સામે આવું છું. તો મિત્રો, આ ચેનલ મારી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો. આખો પરિવાર છે. આજે ગંગા કિનારે મહાન આવી સત્તા થતી હોય તો પરિવાર આવ્યા, આનાથી રોડો પડજો કે આ પ્રમાણ છે. પધારો પવન કુમારા મારે રામ
श्रीमद् भागवत भगवान की सद्गुरु भगवान की जय। समस्त वैष्णव संत भगवान की जय। हनुमान जी महाराज की जय। रामचंद्र भगवान की जय। अपने अपने गुरु महाराज मात पिता की जय। ओम नमः पार्वती हर हर महादेव। नमः पुरहंसास्वादित चरण कमल चिन्म करंजाय। भक्त धर्मास निवासाय श्री रामचंद्राय। मङ्गलभवन अमङ्गलहारी द्रवहु सो दशरथ अजिर विहारी।